શું તમે પણ રાત્રે સૂતી વખતે અચાનક જાગી જાઓ છો? જ્યારે આખી દુનિયાનો સૂવાનો સમય થાય છે ત્યારે તમે જાગી જાઓ છો? શું તમે જાણો છો કે રાત્રે જાગવાનો અર્થ શું છે? જે લોકો સવારે આ સમય વચ્ચે જાગે છે તે ખૂબ જ નસીબદાર છે. તેનો અર્થ એ છે કે કોઈ અજાણી શક્તિ તમારો સંપર્ક કરીને તમને તમારા જીવનથી વાકેફ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઘણીવાર એવું બને છે કે ઘણા લોકો રાત્રે અચાનક જાગી જાય છે. ક્યારેક નર્વસનેસ અથવા વધુ પડતા તણાવને કારણે આવું થાય છે. પરંતુ જો આવું વારંવાર થતું હોય તો તે ગંભીર પરિસ્થિતિ બની શકે છે. પરંતુ કેટલાક લોકો માટે દરરોજ ચોક્કસ સમય પછી અચાનક તેમની ઊંઘ ઉડી જાય છે, જેના કારણે તેઓ આશ્ચર્યચકિત રહી જાય છે, આવું કેમ થઈ રહ્યું છે? જો તમારી સાથે પણ આવી જ ઘટના બની રહી હોય તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. દરરોજ એક જ સમયે તમારી આંખો ખોલવી એ તમારા જીવનમાં થઈ રહેલા ફેરફારો સૂચવે છે, જે અવગણવું તમારા માટે મોંઘું સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે વારંવાર જાગવું એ કોઈ મામૂલી વાત નથી, પરંતુ તે સૂચવે છે કે આત્માઓ તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે અને તમને કંઈક કહેવા માંગે છે. આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. તે જાણવું મહત્વપૂર્ણ છે. જો કે અલગ-અલગ સમયે જાગવાના અર્થ અલગ-અલગ હોય છે. જો તમે દરરોજ એક જ સમયે જાગો છો તો તે તમારા માટે ભગવાન તરફથી એક સંકેત છે. તે એવા લોકો માટે નથી કે જેમની ઊંઘ રોજિંદા દિનચર્યાના ભાગરૂપે જાગે છે, પરંતુ આ લાગુ પડે છે એવા લોકો માટે કે જેઓ દરરોજ એક જ સમયે અચાનક અથવા ગભરાટથી જાગી જાય છે. જો ઊંઘ એક જ સમયે જાગી જાય છે તો તે કંઈક વિશેષ સંકેત છે. મિત્રો, હવે આપણે જાણીશું કે રાત્રે આપણી આંખ અચાનક કેમ ખુલી જાય છે, તેનો શું અર્થ છે. સૌપ્રથમ, જૂની પરંપરા મુજબ જો તમે દરરોજ રાત્રે 9 થી 11 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો અને લાખો પ્રયત્નો છતાં તમે ઊંઘી શકતા નથી, તો તે વ્યક્તિ કંઈક વિશે ચિંતિત છે. તે તેના જીવન વિશે વધુ ચિંતિત છે અને તે તેના વિશે ખૂબ જ વિચારી રહ્યો છે. તો આવી પરિસ્થિતિમાં તમારો ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો અને સકારાત્મક મંત્રોનો જાપ કરો. આનાથી તમને તણાવમાંથી તો રાહત મળશે જ, પણ સાથે સાથે તમને સારી ઊંઘ પણ આવશે. નંબર 1, જે લોકો સવારે 3 થી 5 ની વચ્ચે જાગે છે, તેનો અર્થ એ છે કે કોઈ અજાણી શક્તિ તમારો સંપર્ક કરીને તમને તમારા જીવનથી વાકેફ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેથી જ આ સમય દરમિયાન તેને અમૃત બેલા કહેવામાં આવે છે. તેથી જ આ સમયગાળા દરમિયાન ઘણી અલૌકિક શક્તિઓ પ્રભાવિત થાય છે. પુરાણો અનુસાર આ શક્તિઓ તમને ઘણા પ્રકારના સંકેતો આપે છે અને તમારે ફક્ત આ સંકેતોને સમજવાની જરૂર છે. આ સાથે તમને તે જાણીને આનંદ થશે કે આ સમયમાં ફક્ત એવા જ લોકો જાગે છે જેમના જીવનમાં અલૌકિક શક્તિઓ સુખ સમૃદ્ધિ આપવા માંગતી હોય છે. તેથી જો તમે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમે ખરેખર ખૂબ નસીબદાર છો. જો કે આ દુનિયામાં ઘણા લોકો એવા છે જેઓ આમાં વિશ્વાસ નથી કરતા, પરંતુ અમે તમને આ વિશે જણાવી દઈએ કે પુરાણોમાં અને શાસ્ત્રોમાં કોઈ પણ વાત કારણ વગર કશું લખવામાં કે બોલવામાં નથી. રાત્રે વારંવાર જાગવા પાછળ તણાવ સહિત અનેક પ્રકારના માનસિક અને શારીરિક કારણો જવાબદાર હોય છે, પરંતુ તેની પાછળ એક બીજું કારણ પણ હોઈ શકે છે જેને મોટા ભાગના લોકો અવગણતા હોય છે. એમ કહી શકાય કે તેઓ આ કારણથી અજાણ જ રહે છે. શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે. રાત્રે એક જ સમયે વારંવાર જાગવા પાછળનું રહસ્ય સમજાવવામાં આવ્યું છે. આ આપણા જીવન સાથે જોડાયેલી એક મહત્વની વાત સૂચવે છે. જો તમે રાત્રે વારંવાર ઊંઘમાંથી જાગી જાવ છો અને ઊંઘ નથી આવતી તો તેનું પાછળનું કારણ કંઈક હોઈ શકે છે. ઊંઘમાં પાછા જવા માટે ક્યારેય 15 થી 30 મિનિટથી વધુ સમય ન લેવો જોઈએ. તેથી જો તમે રાત્રે ફરીથી અને ફરીથી જાગતા હોવ અને ઊંઘમાં પાછા જવા માટે ઘણો સમય લાગી રહ્યો હોય તો તમારે ઊંઘના મનોવિજ્ઞાનીની સલાહ લેવી જોઈએ. નંબર 2, જો તમે રાત્રે 11 થી 1
વાગ્યાની વચ્ચે સૂતી વખતે અચાનક જાગી જાઓ છો તો તમે કંઈક વિશે ખૂબ જ ચિંતિત છો અને આ સિવાય તમારું મન અહીં ત્યાં ભટકતું હોય છે, તો તમારે શક્ય તેટલો તમારા પર વિશ્વાસ રાખવો જોઈએ અને સૂતા પહેલા તમારા મગજમાંથી બધી નકારાત્મક બાબતો દૂર કરવી જોઈએ. નંબર 3, તમે રાત્રે 12 થી સવારે 2 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો. જો તમે દરરોજ રાત્રે આ સમય દરમિયાન જાગો છો તો એનો અર્થ એવો થઈ શકે કે કોઈ અજાણી શક્તિ તમારી આસપાસ રહીને તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, જે તમને તમારા જીવનના ઉદ્દેશ્યોથી વાકેફ કરી રહી છે. તમારું જીવન પણ જોખમમાં હોઈ શકે છે. ચોથી વાત, પ્રિય મિત્રો, જો તમારી ઊંઘ રાત્રે 1 થી 3 વાગ્યાની વચ્ચે અચાનક આંખો ખોલવી એ વ્યક્તિનો ગુસ્સો દર્શાવે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે ઠંડુ પાણી પીવું જોઈએ. આવી સમસ્યાનો સામનો કરવા માટે સૂતા પહેલા તમારા હાથ પગ ધોઈ લો. આ નિયમિત કરવાથી તમને સકારાત્મક પરિણામ મળશે. સૌથી પહેલા તમારા બેડરૂમનું તાપમાન સામાન્ય છે કે નહીં તેની ખાતરી કરો. ઘણા સંશોધનો થયા છે, એ વાત સામે આવી છે કે જો ઘરના રૂમનો તાપમાન ખૂબ ગરમ હોય તો ખરાબ સપના આવે છે. આ સિવાય રાત્રે વધારે પાણી પીધા પછી સૂવાથી પણ તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે. નંબર 4, જો તમે સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે જાગી જાવ છો તો તે દુર્લભ સમય છે, કારણ કે આ ઋષિમુનિઓનો સમય છે. પુરાણોમાં આ સમય દરમિયાન સંત પુરુષો સ્નાન કરીને પૂજા પાઠ સાધના વગેરે માલીન હોય છે. આ સમય દરમિયાન ભગવાન પાસે કંઈ પણ માગો છો તો તે તમારી ઈચ્છા પૂરી કરે છે. નંબર 5, જો તમે સવારે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે જાગો છો તો કંઈક તમને ભાવનાત્મક રીતે રોકે છે. જે લોકો આ સમય દરમિયાન જાગે છે તેઓ ભાવનાત્મક રીતે ખૂબ નબળા માનવામાં આવે છે. આ સ્થિતિમાં તમારે ધ્યાન કરવું જોઈએ. તેથી શક્ય તેટલી કસરત અથવા યોગ કરીને તમારી જાતને તણાવથી દૂર રાખો અને ભગવાનની ભક્તિ કે પછી તમારી કુળદેવી દેવતાની પૂજા કરવામાં વધુ ધ્યાન આપો. આવી ધાર્મિક માહિતી માટે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો. મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.